પરમ કૃપાળુ ભગવાન ઠાકોરજી તેમના દિવ્ય અનુગ્રહ અધિક મહિનો અંજવાળીનો આવ્યા અધિકના દિવસો અધિકસ્ય અધિક ફલમ. દરેક મહિનાઓમાં અધિક મહિનાનું વિશેષ મહત્વ છે. જેમ 12 માસમાં શ્રાવણ મહિનાનું મહત્વ છે, એમ 3 વર્ષે અમુક વર્ષો વીત્યા પછી અધિક મહિનો આવે છે. અને આજે કથાનો પ્રથમ દિવસ સવારે આપણે ધોતી યાત્રા કરી અને હું જોતો હતો કે બધાના હૃદયમાં એવો આનંદ હતો, એવો ઉત્સાહ હતો કે ઠાકોરજી છે ને એ આનંદ રૂપ છે. અને આવી અને આપણા હૃદયમાં વિરાજે છે. નગર આ તડકાના દિવસો એમાં 10 વાગ્યા પછીનો તડકો એટલે, પરંતુ જ્યારે ભગવાન ઉપર અનેરો પ્રેમ હોય ને તો એ તડકો લાગતો નથી. કારણ કે આપણે પરમાત્માને મેળવવાની અગમ્ય ઈચ્છા હોય છે. અને એ ઈચ્છાને જ લીધે આપણે થાક લાગતો નથી, તડકો લાગતો નથી. અગર કથા સિવાય તમે ઘરથી બહાર નીકળશો એ સમય જે તડકો લાગે અને આજે તમે કથામાં છો અને એ સમય તડકો, બંનેમાં તફાવત જોવા મળે છે. કારણ કે આપણા હૃદયમાં જ્યારે ભગવાન આવે એ પરમાત્મા જ આપણને શક્તિ આપે છે. આનંદપૂર્વક, ઉત્સાહપૂર્વક સવારે આપણે ભગવાનને આ મંદિરમાં પધરાવ્યા. ભગવાન આવી જાય ને પછી આ કથા મતલબ રહેતો નથી, ભગવાનનું મંદિર બની જાય છે. એટલે કોઈ જાત્રા કરવા જતું ને ત્યારે બેનો ગાતા કે શેરી વળાવીને સજ્જ કરું કે હરી આવો રે, મારે આંગણીએ પધરાવું ભૂલ એ હરી તમે આવો. પણ હવે આપણે કઈ શેરી વાળવાનું જવાના નથી, પણ શેરી વાળવાની છે કઈ આપણા હૃદયની છે, આપણા મનની છે. કારણ કે એમાં ભગવાનને પધરાવવાના છે, તો એને સ્વચ્છ કરીએ ને તો ભગવાન આવે. કહેવાય ને કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આપણે પણ જેવું ન ગમે ને તો એ પરમાત્માને જ્યારે આપણા હૃદયમાં આવવું હોય ત્યારે હૃદયમાં કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અદેખાય આ બધા અવગુણ છે ને આપણે દૂર કરી દેવાના. અને કદાચ આપણે દૂર ન કરી શકીએ ને તો એ ભગવાન ઠાકોરજી આવી જાય ને તો વાલા અવગુણ દૂર થઈ જ જાય.
कर्षयति इति कृष्णः જે માખણની ચોરી કરે છે એ ભક્તોના હૃદયના ભાવની પણ ચોરી કરી જાય, આપણા મનની પણ ચોરી કરી જાય. એ મનમોહન છે. નિજ ઈચ્છા નિમિત્ત તનો માયા ગુણ દોષા. વાલા આપણી ઘણી ઘણી ઈચ્છાઓ હોય કે મારે આમ કરવું છે, તેમ કરવું છે, પણ એમાં નિજ ઈચ્છા નિર્મિત તનો માયા ગુણ ગોપાલ. ત્યાં સુધી ભગવાનની ઈચ્છા ન થાય. હા, એ નિમિત્ત બનાવે, તમને અમને બધાને નિમિત્ત બનાવે, પણ ભગવાન આપણી હાથે સારું કર્મ કરાવે છે. એ પરમાત્મા શ્રીમદ ભાગવત એની કથાનું રસપાન કરવા જઈ રહ્યા છે. સમય જતા આપણે વસ્તુને મહત્વ વધારે આપી દીધું છે. માણસથી દૂર થતો જાય છે, માણસની લાગણી ઘટતી જાય છે. આપણે જોતા રહીએ છીએ, માણસ એકલો એકલો મૂંઝાઈ જાય. દરેક સુખ આપણે દરેકને કહી શકતા નથી, એમ દરેક દુઃખ પણ આપણે દરેક વ્યક્તિને કહી નથી શકતા. એવા માટે પણ યોગ્ય વ્યક્તિ જોઈએ ને, જ્યાં ત્યાં આપણે વાત કરીએ તો એ વાત પછી ક્યાં ને ક્યાં પહોંચી જાય, અને પછી આપણે જાણવા મળે કે જેને આપણે આપણા ગણતા હતા એને તો આપણી જ વાત વધારીને આગળ કહી દીધી. એટલે માણસ બહુ વિચાર કરે છે. પણ વિશ્વાસ કરવા જેવો હોય ને મને તો આ ઠાકોરજી છે. એની પાસે બેસી અને આપણા હૃદયની વાત કરે છે. કૃષ્ણથી વધારે આપણે માણસની ઉપર વિશ્વાસ રાખવાનો છે. માણસ ઉપર વિશ્વાસ હોવો જ જોઈએ, પણ એ મનુષ્યનું સર્જન કરનારા પરમાત્મા ઉપર અતૂટ વિશ્વાસ જોઈએ. વિશ્વાસ એ જ ભક્તિ છે. આપણે ભગવાનની ભક્તિઓ કરીએ પણ ભગવાનમાં વિશ્વાસ નથી. ભગવાનની માળા તો કરીએ પણ જેનું નામ તમે લો છો, જેની તમે માળા કરો છો, એ ભગવાન પર કેટલો વિશ્વાસ છે? ભગવાનનો ભક્ત કોને કહેવો? ઘણી ઘણી રીતે આપણે કહી શકીએ. એક તરીકે કહીએ ને તો જે ભક્તિથી ધરાય એને ભક્ત કહેવાય. ભક્ત હોય ને એ ભક્તિથી ધરાય. હજી માળા કરવી છે, હજી મંદિરે જવું છે, હજી દાન દેવું છે, હજી સ્વામિનારાયણ ભગવાનની માળા કરવી છે. એક માળા પૂરી થઈ ગઈ અર્થ એવો થોડો છે આ નવરા બેઠા નથી ભગવાન યાદ આવે, આ કામ થોડું છે. જેણે આવો જીવ આપ્યો વાલા એ પરમાત્માનો ખૂબ વિશ્વાસ રાખે. અને ભગવાન જ્યારે અહીંયા આવી જાય ને પછી 7 દિવસ જવાબદારી બધી એની છે. अब सौंप दिया
इस जीवन का सब भार तुम्हारे हाथों में, अब जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में। जीवन का सुधार तुम्हारे हाथों में, और जीवन का सुधार तुम्हारे हाथों में। આપણે હાથમાં પકડી રહેલું છે, આપણે હટતા નથી વાળા। अब जीत तुम्हारे हाथों में, अब जीत तुम्हारे हाथों में, अब हार तुम्हारे हाथों में, अब हार હવે ભગવાન, હે પરમાત્મા, હવે જીત આપ્યું હોય ને એ પણ તારા હાથમાં છે, અને કદાચ અમારા ભાગ્યના કારણે મને હાર મળે ને તો એ પણ તારા હાથમાં છે વાલા। પણ સાચો ભક્તો હોય ને એ સોંપી દે। હરિનો માર્ગ છે સુરાનો, એમાં નથી કાયરનું કામ। આપણે માળા તો કરીએ, ભગવાનની સેવા તો કરીએ, પણ સાથે સાથે આપણામાં જે અવગુણ છે ને એ ધીમે 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 એ ઓછા કરતા જવાના। અને જેમ આપણું ભજન વધે ને, આપણી ભૂલ સમજાય, આપણી ભૂલ આપણને જ દેખાય, ત્યારે માણસનું ભજન વધે ને ત્યારે। કોઈ બીમારી થઈ હોય ને તો આપણે ડૉક્ટર પાસે જઈએ, અને ડૉક્ટર આપણને કહે કે આ સમયે એવી દવા લેજો, બધી પથ્ય પાળવાનું કહે, સાથે સાથે શું કહે ખબર છે? આ તમારે નહીં ખાવાનું, આ નહીં કરવાનું, દવા તો લેવાની પણ ઘરેથી પણ રાખો। આપણે ભગવાનના નામની દવા તો લઈએ છીએ પણ ઘરેથી કઈ રાખતા નથી। કઈ ઘરેથી? જીવનમાં આપણે માળા તો કરીએ, પૂજા તો કરીએ, પણ નિંદા છોડતા નથી, એની ઘરેથી રાખવાની છે। એ ભરેલી બહુ મોટી વસ્તુ છે। દવાથી સારું થતું હોય પણ ભરેલી ન રાખીએ ને તો બે દી સારું થઈ જાય, પાછું લાગુ થઈ જાય। આ ભગવાનની કથા છે ને એ જીવન જીવવાની પાઠશાળા છે। એક સરિતા હોય અને એક ખાબોચિયું હોય। સરિતા હોય ને એ સદા વહેતી હોય, એ માણસનું જીવન સદા વહેતું રહેવું જોઈએ। જીવનમાં બંધન ઘણા બધી હોય, પણ છતાં જેમ ભગવાનની કથા ગંગા છે ને એ સદા વહેતી રહે છે। ગંગા જે અટકે એમ ભગવાનની કથા ક્યારેય પૂરી થતી નથી।
હરિ અનંત, હરિ કથા અનંતા. જેમ ભગવાન અનંત છે એમ ભગવાનની કથા અનંત છે. હા, આપણે 7 દિવસની કથા હોય એ કથા વિરામ થાય, પૂરી નથી થતી. અહીંયા કથા વિરામ થાય તો બીજે ચાલુ થાય, એમ સતત સતત વહેતી રહે. એમ આ કથા એ પણ ગંગા છે. એટલે ભાગવત કથાકારોએ વેદ વ્યાસજીએ કથાને ગંગા કહી છે. બડે ભાગ માનો અને આ મનુષ્ય અવતાર આપણે મેળવવામાં લાગ્યા છે. અને વાલા શરીરનો કાંઈ નક્કી નથી હોતું. આપણી વચ્ચે બેઠેલો માણસ ત્યારે આપણી વચ્ચે ન હોય. ખબર નહીં પલકી ઓ મેરે ભાઈ વાત કરે આપણે ખબર નથી કાલની, પણ માણસ છે એટલે મોટા મોટા સપનાઓ જોઈએ કે હું આમ કરીશ, હું તેમ કરીશ અને કરવા જોઈએ. પણ અંતે તો જે ભગવાને ધાર્યું હોય ભલા એમ હું હરિ મારો રક્ષક એ ભરોસો થાય. જે હરિ કરશે એ મારા હેતુ. ભગવાન પાસે માગીએ ને તો પણ આપણે એવું માગીએ કે આપણે એમ થાય કે આપણા માટે સારું હશે, પણ વાલા ઘણી વાર આપણે માગતા નથી. આપણું બાળક હોય આપણી પાસે જીદ કરે તો આપણે એ બધી ઈચ્છા પૂરી કરીએ છીએ. કારણ કે આપણે ખબર છે કે એના માટે સારું છે કે ખરાબ છે. એમ આપણા ભગવાન પાસે, આપણા ઈષ્ટદેવ પાસે આપણે માગીએ તો ખરા, પણ ભગવાન ઘણી વાર નથી આપતો ને એ આપણા માટે સારું પણ હોતું નથી. આપણે એમ લાગે કે આપણા માટે સારું છે, પણ હકીકતમાં એ ખરેખર સારું છે કે નહીં એ તો પરમાત્માને ખબર છે. દેવતાઓ છે ને જ્યારે ભગવાન પાસે જતા ને ત્યારે ભગવાન પાસે માગતા કે હે ભગવાન, જ્યારે પણ તમે મને અવતાર આપો ને ત્યારે માણસનો અવતાર આપો. કેમ? કારણ કે માણસના અવતારમાં જ વાલા આ ભગવાનની કથા છે, ભગવાનની પૂજા છે. બીજા એવા એક અવતારમાં ભગવાનની કથા નો સાંભળી ગયો. 84 લાખ લોહી છે. કીડા, મકોડા, જીવડા, પશુ, પક્ષી, એમાંથી એક જ આ અવતાર એવો છે કે એમાં આ જીવનો આપણે ઉદ્ધાર કરી શકીએ.
આપણે નરમાંથી નારાયણ બની શકીએ એવો અવતાર આવે છે. માણસ જીવતો હોય ને ત્યારે માણસ એને હેરાન કરે, પણ ધારણી માણસ મૃત્યુ પામે તો મળદાને માણસ ભોગે લે. અને ઘણી વાર એ દેવ થઈ ગયો, આપણે ખબર તો નથી દેવ થયો કે રાક્ષસ થયો, પણ આપણે કહી તો દઈએ કે દેવ થઈ ગયો. અને ખોટા ખોટા વખાણે કરીએ એવા થાય ને બહુ સારું. શોક સભામાં જઈને આપણે ખોટું બોલીએ છીએ. પણ મારો ભગવાન જાણે સવાલ આપણે કેવા છે. આપણો દિવસ પૂરો થાય ને ત્યારે રાત્રિનો સમય આવે ને ભલા, ત્યારે સૂતી વખતે ઉઠા હોય ને ત્યારથી લઈ અને શું ને ત્યાં સુધીનો બધો વિચાર કરવાનો કે આજે મેં કોને દુઃખી થઈ નાખ્યું, આજે મેં કોનું લઈ લીધું, આજે મારે કારણે કોણ દુઃખી થયું, કોનું દિલ દુભાણ. અને ભગવાને પછી માફી માંગજો વાલા, કહેજો કે હે ભગવાન, અંતે તો હું માણસ છું. એ કદાચ એ વ્યક્તિ પાસે જઈને હું માફી ન માગી શકું, પણ તારી પાસે માફી માગી શકું કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે. અને વાલા આપણે ઘણું ઘણું અંગરી રાખ્યું છે અને એ દુઃખી કરે છે. પહેલાના માણસો છે ને રસોઈ બનાવતો ને એમાંથી દેતવા બહાર કાઢે, 5 વાર ઘી હોતા જમવાનું બનાવ્યું ને 5 કોળી અગ્નિદેવને જમાડી ગાયનો કૂતરાનો ભાગ કાઢી અને પછી જમતા. હવે તો આપણે કઈ એવું થતું નથી. ઇલેક્ટ્રિક સગડી આવી ગઈ, ગેસ આવી ગઈ, આપણે કદાચ કરવાની ઈચ્છા હોય તો પણ ન થાય. અને આપણે જે કમાતા હોઈએ ને બધા એ બધું જ આપણું નથી. કમાણીમાં કલિયુગની અંદર 10મો ભાગ કાઢવાનું કીધું છે. અને કદાચ આપણાથી 10મો ભાગ ન નીકળે તો 5મો ભાગ કાઢવાનો, પણ ભગવાનનો ભાગ કાઢવો. આમ તો ભગવાનમાંથી આપણો ભાગ લઈએ છીએ આપણે, ભગવાનનો કઈ ભાગ નથી કાઢતા, પણ એ ભાગ નીકળી જાય ને તો આપણે હળવા થઈ જાય. આપણું શાસ્ત્ર કહે છે કે જે વ્યક્તિ પિતૃ કાર્ય કરે અને પિતૃ કાર્ય થયા પછી જો એ હળવો થઈ જાય તો સમજવું કે એના પિતૃ હળવા થયા છે. અમે આ જીવનમાં અનુભવ કર્યા છે કે નારાયણ બલિ કરીએ, તરબીટી શ્રાદ્ધ કરીએ, પછી મુંડન કરાવ્યા. આ બધું થયા પછી જ્યારે માણસને લાગે કે હું કંઈક હળવો થઈ ગયો, એટલે સમજવું કે આપણા પિતૃઓને કંઈક કૃપા થઈ છે. એને શાંતિ નથી એટલે તમને પણ શાંતિ નથી. અને આ ઋષિઓનું તર્પણ કર્યું, આ પિતૃઓનું તર્પણ કર્યું, આ મનુષ્યનું તર્પણ કરીએ અને આપણે એનો ભાગ કાઢી દઈએ. ભાગ નીકળી ગયો ને એટલે આપણે હળવા લાગીએ. એમ વાલા ભગવાનની કથા આપણે હળવા કરે છે. કથાને ઊંધો કરીને સમજાને તો કહેવાય થાક. જે જીવનનો થાક ઉતારી દે ને એ ભગવાનની કથા છે. પણ આપણે મુક્તિની તરસ જાગવી જોઈએ. એક ટ્રેનની અંદર બહુ અમીર વ્યક્તિ જતો હતો. પાણીની બોટલ લઈને 2-4 છોકરાઓ પાણી આપતા. તો એ સમયે શેઠ પૂછે છે
કે ભાઈ આનો ભાવ શું છે? તો પાણીની બોટલના એણે 20 રૂપિયા કે 30 રૂપિયા લીધા. એવડો મોટો માણસ એટલા બધી પૈસા થોડા હોય. ત્યારે આ વ્યક્તિ કહે છે કે શેઠજી, હું મારા ઘરેથી લઈને આ ટ્રેન સુધી આવું, હું ભૂખો રહું છું, તરસો રહું છું, તો મને ક્યાંક મળવું જોઈએ ને. પણ શેઠે પાણી ન લીધું. શેઠ તો વયા ગયા, એની બાજુમાં એક સંત બેઠા. સંત કહે છે કે ભાઈ, આ પાણી તો તમે 10 રૂપિયામાં લઈ ગયું, એને કેમ ન આવ્યું? મહાત્મા, એ માણસને ખરેખર તરસ નથી લાગી, અને તરસ જો લાગી હોય ને તો એ પૈસાની કિંમત ન કરે. પણ તમને ખરેખર તરસ લાગેલી હતી એટલે મેં પૈસાની ગણતરી ન કરી, મેં તમને પાણી આપ્યું. એવું વાલા, આપણને ભગવાનની તરસ લાગવી જોઈએ, પછી આપણે કોઈ વિચાર ન કરીએ કે આ ભાગને લીધું. આપણે બધું કામ મૂકીને ભગવાનની કથામાં આવે. અત્યારે કોઈ પાસે સમય નથી સાહેબ, પણ સમય કાઢવો પડે છે. અને જ્યારે આપણે આપણા માટે સમય નથી કાઢતા ને, ત્યારે આપણે આપણાથી થોડા દૂર થઈ જઈએ છીએ. આ આત્માને ઓળખ્યા વિના રે આ ભવના ટેરા એ નહીં મળે. આત્મા એ પરમાત્મા. ઘણી વાર આપણું દિલ છે ને અમુક કાર્ય કરવાની ના પડે, છતાં પણ આપણે શું છે કે સ્વાર્થને લઈને કરવું ન હોય છતાં પણ કરીએ. કામ એસ, ક્રોધ એસ, રજોગુણ સમુદ્ભવ. ભગવાને ગીતાજીમાં કીધું છે. અર્જુન પૂછે છે, હે કૃષ્ણ, મારાથી આમ કેમ થઈ જાય છે? તો એ થવાનું કારણ ભગવાન કૃષ્ણ આપણે કહે છે કામ, ક્રોધ અને લોભ. અને વાલા, ઘણી વાર જોજો, તમારી ઈચ્છા પૂરી થઈ જાય ને તો લોભ વધે. લાખો કમાઈએ ને તો કરોડો કમાવાની ઈચ્છા, અને હજી કમાવું છે. અને ઈચ્છા પૂરી ન થાય ને તો ક્રોધ આવે. એટલે કીધું કામ એ સબ. આ છે ને રજોગુણમાંથી ઉત્પન્ન થયેલા છે. અને દરેક માણસમાં કોકમાં ઓછું, કોકમાં વધારે. કોઈ મહાપુરુષના આશીર્વાદ હોય તો હાવ મટી પણ જાય. નકર દરેક માણસમાં આ ત્રણેય હોય છે. આ ત્રણેયને જીતવાના કીધા છે. પણ આ ત્રણેય જરૂરી પણ છે. જો ઈચ્છા જ ન હોય તો આપણે કંઈ કરવાના નથી. ઘણી વાર બાળકને સમજાવવા માટે ક્રોધે કરવો હોય, સમજે જ નહીં. અને લોભ અને કરકસરમાં ફેરે છે. પણ કહેવાય છે અતિ ન થવું જોઈએ. દરેક વસ્તુ જીવનમાં જરૂરી છે, પણ અતિની કોઈ ગતિ નથી. અતિ ભલો ના બોલવું, અતિ ભલી નથી. અતિ ભલો ના બરસવું, અતિ ભલી નથી. બહુ તડકો પડે એ પણ સારો છે, અને બહુ વરસાદ થાય એ પણ. ઘણી વાર આપણે ખેડૂતોને જોઈએ કે દાદા બહુ વરસાદ થઈ ગયો. એમ અતિ બોલવું પણ સારું નહીં, અને બહુ ચૂપાઈ સારું નહીં. પણ આ કોણ શીખવાડે? આપણે જીવન જીવતા શીખવાડે છે રામાયણ. શું કરવું એ રામાયણમાંથી શીખવાનું છે, અને શું ન કરવું ને એ મહાભારતમાંથી શીખવાનું.
वचन दिया सोचा नहीं होगा क्या परिणाम माना वचन तो आपी दे पण एનું પરિણામ માટે સોચ સમજ કરી लीजिए जीवन में रहना એટલે બહુ વિચાર કરવું પડે અને પહેલા દિવસે કહેવાય છે ને કે ભગવાનનું મહાત્મ્ય ભગવાનનો પરિચય આપણે થવો જોઈએ કોઈ વ્યક્તિનો પરિચય ન હોય ને તો ખબર કેમ પડે એનો સ્વભાવ કેવો છે એ દિલનો કેવો છે એ કેવો ભક્તિવાળો છે અને પરિચય વગર પ્રેમ ન ઉપજે અને પરિચય કરાવવા માટે શાસ્ત્રકારો આપણે સ્કંદ પુરાણમાં લઈ જાય છે બડો બડાઈ ના કરે અને બડો ન બોલે પોતે પોતાના વખાણ કેવા કરે આ ગ્રંથ છે એ પોતાના વખાણ થોડો કરે એના વખાણ કરે છે સ્કંદ પુરાણ અને સ્કંદ પુરાણમાં પ્રવેશતા પહેલા ભગવાન પાંડુરંગને યાદ કરી ભજો 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 મન પાંડુરંગ